નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. સૌ કોઈની નજર એક્ઝિટ પોલ ઉપર છે. ત્યારે પલ્સના એક્ઝિટ પોલમાં ભાજપને જમ્મુ કાશ્મીરમાં 2327 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ એનસી ગઠબંધનને 46થી 50 બેઠકો મળવાનો અંદાજ છે. અન્યના ખાતામાં 4 થી 6 બેઠકો અને પીડીપીના ખાતામાં 7 થી 11 બેઠકો આવવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીરમાં રિપબ્લિક મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ એનસી ગઠબંધનને 28 થી 30 બેઠકો મળી રહી છે, જ્યારે ભાજપને 28 થી 30 બેઠકો મળતી જોવા મળી રહી છે. પીડીપીને 5 થી 7 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્યને 8 થી 16 બેઠકો મળવાની ધારણા છે. ઇન્ડિયા ટુડે અને સી વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને જમ્મુની 43 બેઠકો પર મોટી લીડ મળતી દેખાઈ રહી છે, જ્યારે ભાજપને 27 થી 31 બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ એનસીને ગઠબંધનને 11 થી 15 બેઠકો મળવાની આશા છે. પીડીપીને 0 થી 2 બેઠકો મળી શકે છે. પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલના મુજબ ભાજપને 20 થી 32 બેઠકો, કોંગ્રેસને 49 થી 61 બેઠકો મળી રહી છે, જ્યારે અન્યને 5 થી 8 બેઠકો મળી રહી છે. દૈનિક ભાસ્કરનો એક્ઝિટ પોલ બાદ 10 વર્ષ બાદ હરિયાણામાં કોંગ્રેસની વાપસી દર્શાવી રહી છે, અને આ એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં ભાજપને 15 થી 29, કોંગ્રેસને 44 થી 54 બેઠકો મળતી જોવા મળી રહી છે. જેજેપી ગઠબંધનને 1 બેઠક, આઈએનએલડી ગઠબંધનને 1 થી 5 બેઠકો અને અન્યને 4 થી 9 બેઠકો મળી રહી છે. રિપબ્લિક ઇન્ડિયા મેટ્રિક્સના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને 18 થી 24 બેઠકો, કોંગ્રેસને 55 થી 62, જેજેપી ગઠબંધનને 0 થી 3, આઈએનએલડી ગઠબંધનને 3 થી 6 અને અન્યને 2 થી 5 બેઠકો મળવાની અપેક્ષા છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે સવારથી જ મતદાન થઈ રહ્યું હતું, ત્યારે મહમ વિધાનસભા બેઠકના બૂથ નંબર 134 પર હરિયાણા જનસેવક પાર્ટીના સુપ્રીમો અને મેહમ વિધાનસભા બેઠકના ઉમેદવાર બલરાજસિંહ કુંડુ અને આનંદસિંહ ડાંગી વચ્ચે ઝપાઝપી થઈ. બલરાજસિંહ જ્યારે નિરીક્ષણ માટે ગયા હતા, ત્યારે આનંદસિંહ ડાંગીના માણસોએ તેમના પર હુમલો કર્યો હતો અને ઝપાઝપી દરમિયાન બલરાજ કુંડુના પીએનો કુર્તો ફાટી ગયો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આનંદસિંહ ડાંગી પોતે ચૂંટણી લડી રહ્યા નથી. તેમના પુત્ર બલરામ ડાંગી કોંગ્રેસની ટિકિટ પર મહેનથી ચૂંટણી લડી રહ્યા છે. બલરાજ કુંડેએ કહ્યું કે આનંદ ડાંગી હાર દેખી રહ્યા હોવાથી હારના ડરથી રઘવાયા થયા છે, અને તેથી જ તેણે પોતાના સમર્થકો સાથે મળીને હુમલો કર્યો છે. આનંદસિંહ ડાંગી કે જે ઉમેદવાર પણ નથી, તે જબરજસ્તીથી બૂથમાં પ્રવેશ્યા અને હરી સાથે ઝપાઝપી કરી. ગુંડુનો આરોપ છે કે ડાંગી તેના સમર્થકો સાથે બોગસ મતદાન કરાવવા માટે આવ્યા હતા. જ્યારે તેઓએ તેને રોક્યો ત્યારે ડાંગીએ તેની સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ કર્મીઓ અને અન્ય લોકોએ દરમિયાનગીરી કરી. માહિતી મળતા જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ આરોપીઓની તપાસ કરી રહી છે. आनंद सिंह डांगी इतना बौखला चुका है कि वहाँ खुद 134 नंबर बूथ पे बस स्टैंड पे जो मदीना के अंदर वो खुद 20-25 लोगों को मैं वहाँ देखने गया था, ठीक चल रहा है और मेरे खुद आनंद सिंह डांगी ने जो ना चिपट के ये मेरे कपड़े फाड़े हैं, अरे धक्के मरवाए हैं. ये मेरा पीए है, इसको इतना मारपीट की है, देखो इसका मुंह पर सारा ये उपड़ा हुआ है. इसमें ये हालात है उसकी हार की बौखलाहट. आज वो फिर एक महम कांड कराने की सोच रखता है. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. ત્યાંના લોકોને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેવામાં નવરાત્રિ હોવાને કારણે તેમણે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સ્થિત જગદંબા માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ મંદિર પહોરા દેવીમાં આવેલું છે અને ધાર્મિક મહત્વનું સ્થળ માનવામાં આવે છે. શનિવારે પીએમ મોદીએ મંદિર પરિસરમાં પહોંચીને વિધિવત પૂજા કરી અને દેવીના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી અને મંદિરના મહત્વ વિશે પણ ચર્ચા કરી. આ મંદિર બંજારા સમાજના લોકો માટે ખાસ છે અને તેઓ પહોરાદેવીની જગદંબા માતામાં ખૂબ આસ્થા ધરાવે છે.
દેવીની વિશેષ પૂજા અને આરતીમાં ઢોલ વગાડવું એક આવશ્યક વિધિ છે અને જ્યારે મંદિરમાં લોકોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ ઢોલ વગાડીને તેમને અભિનંદન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રના વાશિમ ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 18મા હપ્તા માટે નાણાં જાહેર કર્યા છે. વડાપ્રધાન મોદીએ વાશિમમાં કૃષિ અને પશુપાલન સંબંધિત અનેક પહેલ શરૂ કરી. આ દરમિયાન તેમણે પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો પણ બહાર પાડ્યો. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 2.5 કરોડ ખેડૂતોએ વેબકાસ્ટ દ્વારા ભાગ લીધો હતો. તેમાં 732 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, 1 લાખથી વધુ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને 5 લાખ સામાન્ય સેવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. महाराष्ट्र के किसानों ने, विदर्भ के किसानों ने कई दशकों तक बड़े संकटों का सामना किया है. कांग्रेस और उसके साथियों की सरकारों ने किसानों को बदहाल और गरीब बनाने में कोई कोर कसर नहीं छोड़ी थी. यहां जब तक महाआघाड़ी की सरकार थी, उसके 2 ही एजेंडे थे. पहला, किसानों से जुड़ी परियोजनाओं को ठप करना. दूसरा, इन परियोजनाओं के पैसे में भ्रष्टाचार करना. हम केंद्र से महाराष्ट्र के किसानों के लिए पैसा भेजते थे, लेकिन महाआघाड़ी सरकार उसमें बंदर बांट करके खा जाती थी. कांग्रेस ने हमेशा किसानों का जीवन मुश्किल बनाया है. वो आज भी वही पुराना खेल खेल रही है. इसलिए कांग्रेस को पीएम किसान सम्मान निधि योजना पसंद नहीं आती. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મહારાષ્ટ્રની મુલાકાતે હતા, જ્યાં તેઓએ કોલ્હાપુર પહોંચ્યા ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ત્યારબાદ રાહુલ ગાંધી બાવડા શહેરના ભગવા ચોક ખાતે પહોંચ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત મહિને મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડ્યા બાદ વિવાદ શરૂ થયો હતો અને વિપક્ષી દળોએ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાની સાથે રાહુલ ગાંધી છત્રપતિ શાહુ મહારાજની સમાધિ ખાતે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પછી રાહુલ ગાંધી છત્રપતિ શાહુજી મહારાજ પેવેલિયનમાં બંધારણ સન્માન સંમેલનને પણ સંબોધિત કરી. મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે જાહેરાત થઈ નથી અને છતાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી બંને મોટા નેતાઓ શનિવારે મહારાષ્ટ્રમાં છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોલ્હાપુરમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામતની મર્યાદા વધારવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં આરક્ષણ પર 50%ની મર્યાદા છે. રાહુલ ગાંધીએ વચન આપતા કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે, સામાજિક આર્થિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. અનામતની મર્યાદા 50%થી વધારવી જોઈએ. અગાઉ શરદ પવારે પણ સાંગલીમાં આ જ વાત કહી હતી. આનાથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષ અનામતને મહત્વનો મુદ્દો બનાવવા જઈ રહ્યો છે. સાથે જ કહ્યું સામાજિક આર્થિક સર્વે પણ કરીશું. ભારતના આઈએએસ ક્યાં બેઠા છે અને ક્યાં છે પછાત દલિતો, આનો સર્વે કરાવીશું અને આ બિલ પસાર થશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. આ વચ્ચે હવે ડેરા સચ્ચા સોદા મુખ્યાલયે પોતાના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવાની અપીલ કરી હતી. ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યા અને 1 દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ ગુરુવારે મોડી રાત્રિએ સિરસામાં ડેરા સચ્ચા સોદાના મુખ્યાલયમાં આયોજિત સત્સંગ દરમિયાન અનુયાયીઓને આ સંદેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અનુયાયીઓને નિર્દેશ વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા સત્સંગ મંચ પરથી ખુલ્લેઆમ આવતા રહ્યા છે. જોકે આ વખતે આ નિર્દેશ કંઈક અંશે મૌન સ્વરૂપે આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને દુષ્કર્મ મામલે 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ સિરસા મુખ્યાલયમાં સત્સંગનો માહોલ બદલાઈ ગયો છે. સક્રિય રાજનીતિ બાબતોનો સમિતિનો ભંગ કરવામાં આવે છે. હવે તેમના અધિકારીઓ અને અનુયાયીઓ સત્સંગનું આયોજન કરાવે છે. મહારાષ્ટ્રના સાંગલીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણના અવસર પર નીતિન ગડકરી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવારને પણ આમંત્રણ મળ્યું હતું. નીતિન ગડકરીએ કહ્યું કે લોકો આજે પણ શિવાજી મહારાજથી પ્રેરણા લઈ શકે છે. વધુમાં કહ્યું, જો આપણે શિવાજીના કોઈ ગુણને જ અપનાવી લઈશું તો પણ તે આપણા સમાજ અને દેશને ખૂબ જ આગળ લઈ જશે. મોટાભાગે ભારતને આત્મનિર્ભર ભારત $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા અને વિશ્વગુરુ બનાવવાની વાતો થતી હોય છે, પરંતુ જો આપણે આ બધું હકીકતમાં કરવા માંગીએ છીએ તો આપણે ખુદમાં બદલાવ લાવવો પડશે. સાથે જ કહ્યું કે બીજાને બદલવા માટે કહેવું સરળ છે, પરંતુ કોઈ વ્યક્તિએ બીજાને સલાહ આપતા પહેલા બદલાવની શરૂઆત ખુદથી કરવી પડશે. હવે તેમનો ઇશારો કોના તરફ હતો તે અંગે ન હતો. તેમણે કોઈ વ્યક્તિનું નામ લીધું ન તો કોઈ માહિતી આપી. મહારાષ્ટ્રના અમરાવતીમાં પૈગંબર મોહમ્મદ સાહેબ પર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત મંદિરના મહંત નરસિંહાનંદની વિવાદિત ટિપ્પણીને લઈને હોબાળો મચ્યો. મહારાષ્ટ્રના અમરાવતીમાં ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. એફઆઈઆર નોંધાવવાની માંગણીને લઈને પહોંચેલી ભીડે ખૂબ જ પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા. બળપ્રયોગ કરીને ભીડે કોઈપણ રીતે કાબુ મેળવ્યો. નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પરિસરમાં સેંકડો પથ્થર ફેંકવામાં આવ્યા. સૂત્રોચ્ચાર કરતા ભીડ મોડી રાત્રિએ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમની માંગણી હતી કે યતિ નરસિંહાનંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે, અને આ દરમિયાન અચાનક ભીડ ઉગ્ર થઈ ગઈ અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કરી દેવાયો. ત્યારે મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે માત્ર એફઆઈઆર પૂરતી નથી, યતિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો અને આતંકવાદને લઈને બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. લગભગ 9 વર્ષ બાદ પહેલી વખત કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાત કરશે, અને હવે આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે. હવે જયશંકરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ યાત્રા બહુપક્ષીય કાર્યક્રમ માટે છે. હું ત્યાં ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવા નથી જઈ રહ્યો. હું એચસીઓના એક સારા સભ્ય તરીકે ત્યાં જઈ રહ્યો છું, પરંતુ તમે જાણો છો હું એક વિનમ્ર અને સભ્ય વ્યક્તિ છું, તેથી હું તેવું જ વર્તન કરીશ. હાલમાં સાર્ક આગળ વધી રહ્યું નથી. સાર્કની કોઈ બેઠક થઈ નથી. તેનું એક ખૂબ જ સરળ કારણ છે. સાર્કનો એક સભ્ય બીજા સભ્ય વિરુદ્ધ સરહદ પારના આતંકવાદને સમર્થન આપી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર બાળકીને પીંખી નાખવામાં આવી, જેમાં માત્ર અભ્યાસ કરતી બાળકીનો બળાત્કાર કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ દરમિયાન બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના જયનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં જ તેઓ રોષે ભરાયા અને શનિવારે સવારથી જ ભારે હંગામો મચાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ સામે સૂત્રોચ્ચાર કર્યા અને તેમને ભગાડી હતી. આ ઉપરાંત આરોપીના ઘર અને સ્નેક મહિષામારી પોલીસ ચોકીમાં પણ ભારે તોડફોડ કરી. પહેલા તો વિદ્યાર્થીનીના પિતા રાત્રિએ જયનગર પોલીસ સ્ટેશન ગયા, પરંતુ પોલીસે ત્યારે ગુમ થયાની ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધરમાં લાઇન ઓફ કંટ્રોલ પર સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સેના અને પોલીસે 2 આતંકીઓને ઠાર કર્યા હતા. 3 થી 4 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે કહ્યું કે સેના અને પોલીસે એક શંકાસ્પદ હલચલ જોઈ. આ પછી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલ ઓપરેશન ચાલુ છે. એરલાઇન્સના સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોની ચેક ઇન અને ટિકિટ સિસ્ટમ ખોરવાઈ. દેશના અલગ અલગ એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા. ઇન્ડિગોએ મુસાફરો સામે માફી માંગતા કહ્યું કે અમારા નેટવર્કમાં એક નાની સમસ્યા આવી છે અને આ કારણે ઇન્ડિગોની વેબસાઇટ અને બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી, જેને કારણે ગ્રાહકે ચેકિંગ કરવા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. અમારી ટીમ તેને યોગ્ય કરવામાં વ્યસ્ત છે. આ અસુવિધા બદલ અમે દિલગીરી છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને સુધારીશું. સોશિયલ મીડિયા પર યુઝરે લખ્યું કે ઇન્ડિગો નવા પ્લેન ખરીદી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ સર્વિસ વધારવા માટે કંઈ કરવા માંગતી નથી. અમે કલાકોથી અટવાયેલા છીએ અને કંઈ થઈ રહ્યું નથી. કર્ણાટકની તુમકુર મર્ચન્ટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી એટલે કે ટીએમસીસીએ દેશના પ્રથમ ગોલ્ડ કોઈન એટીએમની પહેલ કરી છે, જેમાંથી ટીએમસીસી ગોલ્ડ સિક્કા બ્રાન્ડ નામ હેઠળ ગ્રાહકો હવે 0.5, 1, 2, 5 અને 10 ગ્રામ 24 કેરેટના મૂલ્યના સોનાના સિક્કા વાસ્તવિક સમયના ઓનલાઈન દરે ખરીદી શકે છે. ત્યારે આ પહેલનું ઉદ્ઘાટન કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરના હસ્તે કરાયું હતું, જેમાં સોસાયટીના ચેરમેન જયકુમાર અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ટીએમસીસીએ તેના ગ્રાહકોને આ અનોખી સુવિધા આપવા માટે ગોલ્ડ કોઈન એટીએમ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને આજે વધુ એક સફળતા હાંસલ કરી છે. ડીઆરડીઓએ આજે આધુનિક મિસાઇલ વિશ્વરાટ્સનું 3જું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ પોખરણ એટોમિક રેન્જમાં કરવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથસિંહે આ સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓ, ભારતીય સેના અને અન્ય કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથસિંહે કહ્યું કે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ નવી મિસાઇલ હવાઈ ખતરા સામે સશસ્ત્ર દળોને વધુ તકનીકી મદદ પૂરી પાડશે. ડીઆરડીઓ આ ટૂંકા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલના 2 સફળ પરીક્ષણ કર્યા હતા, જ્યારે હવે 3જા ટેસ્ટમાં પણ મિસાઇલે સફળતાપૂર્વક લક્ષ્યાંકને હાંસલ કર્યું છે. વિશ્વરાટ્સના એક મેઇન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ એક સ્વદેશી મિસાઇલ છે, જે સંશોધન કેન્દ્ર બ્રત દ્વારા ડીઆરડીઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને વિકસાવવામાં આવી છે. આ મિસાઇલમાં રિએક્શન કંટ્રોલ સિસ્ટમ અને ઇન્ટિગ્રેટેડ એવિયોનિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ મિસાઇલનો હેતુ ડ્રોન વગેરે જેવી ઓછી ઊંચાઈ ઉપર ઉડતા હવાઈ જોખમોને નિષ્ક્રિય કરવાનો છે. મધ્ય એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલે હવે લેબનોનમાં હિઝબુલ્લાના ગુપ્તચર હેડક્વાર્ટરને પણ ઉડાવી દીધું. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાના આ હુમલામાં 250 લોકો માર્યા ગયા. આ હુમલાથી ઈરાન ચોંકી ઉઠ્યું છે. ઈરાનનું કહેવું છે કે તે હવે પીછેહટ કરશે નહીં. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે શુક્રવારે બેરૂતમાં હિઝબુલ્લાના ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે એક હોસ્પિટલનો ઉપયોગ હિઝબુલ્લા આતંકવાદીઓ દ્વારા કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવ્યો હતો અને તે પણ હુમલામાં તોડી પાડવામાં આવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ કહ્યું કે આ હુમલાઓથી તહેરાનને કોઈ વિપરીત અસર નહીં થાય. હવે તે કોઈ પણ ભાગે પીછેહટ કરવાના નથી. ધાનેરામાં લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, ત્યારે રાજકીય જેક ધરાવતા શો મિલ માલિકો ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન નીકાળી રહ્યા છે. જ્યારે ધાનેરા મામલતદારે 3
ટ્રેક્ટર લાકડા ભરેલા ઝડપી પાડ્યા અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધવાથી હોસ્પિટલોમાં પ્લેટલેટની માંગમાં અચાનક વધારો થયો. શહેરની મુખ્ય 4 બ્લડ બેંકો જેમ કે નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર, સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જ્યાં દરરોજ 150-200 પ્લેટ્સની માંગ કરવામાં આવે છે. જ્યારે શહેરમાં 15 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 15 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે હોસ્પિટલોમાં ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. ડેન્ગ્યુના ગંભીર કિસ્સાઓમાં જ્યારે પ્લેટલેટની સંખ્યા 20,000થી નીચે આવે છે, ત્યારે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન જરૂરી છે. અત્યારે જે ડેન્ગ્યુની કેસ ચાલે છે કન્ડિશન, તેમાં અમારી પાસે અત્યારે દર મહિને 150 થી 200 ની એવરેજમાં અમે પ્રોડક્શન કરીએ છીએ અને ઇસ્યુ 200 જેટલા થાય છે પ્લેટલેટ કોન્સન્ટ્રેટ. જ્યારે અત્યારે જે લાસ્ટ સપ્ટેમ્બર મહિનામાં અમારી પાસે 324 યુનિટ અમે પ્લેટલેટના પ્રોડક્શન કર્યું છે અને 280 યુનિટ અમે ઇસ્યુ કર્યા છે પેશન્ટને. બધા અલગ અલગ ગ્રુપ પ્રમાણે બનાવીને રાખીએ છીએ અને એની સેલ્ફ ટાઈમ જે હોય છે તે 5 દિવસની હોય છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.